ગઈકાલે સર્જન ફ્લોરેન્સનો સ્થળ પસંદગીનો સિદ્ધાંતની આપણે ચર્ચા કરતા હતા અને આપણે એમાં જોયું તે પ્રમાણે કે સર્જન ફ્લોરેન્સનું જે પુસ્તક હતું ઇન્વેસ્ટમેન્ટ લોકેશન એન્ડ સાઇઝ ઓફ પ્લાન્ટ, આ પુસ્તકમાં એમણે સ્થળ પસંદગીનો સિદ્ધાંત વ્યાપ્તિ પદ્ધતિ પર આધારિત આપેલો આપણને જોવા મળે છે. અને ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આ જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત ખાસ કરીને આપણે એમ કહીએ કે જે અત્યાર સુધીના જે સ્થળ પસંદગીના પરંપરાગત સિદ્ધાંતો છે એ પરંપરાગત સિદ્ધાંતો કરતાં કે આપણે જોયું તે પ્રમાણે કે થોડોક અલગ પડતો હોય એવું આપણને દેખાય છે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એમાં ઉદ્યોગ અને ખાસ કરીને તે સ્થળની જે વ્યવસાયલક્ષી ધોરણે વસ્તીની જે વહેંચણી છે એ વહેંચણીના સંદર્ભમાં એમણે આ સિદ્ધાંત આપેલો છે એમ આપણે કહી શકીએ. એટલે પરંપરાગત આપણે એમ કહીએ કે ભાઈ જે ભૌગોલિક સ્થળના સંદર્ભમાં અત્યાર સુધીના જે વોન ક્વિલેન છે, આલ્ફ્રેડ વેબર છે, એ લોકોએ જે સિદ્ધાંતો આપેલા હતા એના કરતાં કંઈક અલગ રીતે આ અમેરિકન અર્થશાસ્ત્રીએ આપેલા સિદ્ધાંતો છે. ખાસ કરીને આપણે જોયું તે પ્રમાણે કે એમણે બે પ્રકારના ગુણોત્તરો સ્થળ પસંદગીને સમજાવતા આપેલા છે. એમાં પહેલો જે ગુણોત્તર છે એને આપણે સ્થળ પસંદગીનું ગુણોત્તર અથવા તો સ્થળ પસંદગીનું પરિબળ કહીએ છીએ. અને બીજો જે છે તેને આપણે સ્થાનીયકરણનો સહગુણક તરીકે ઓળખાવીએ છીએ. તો આપણે જોયું તે પ્રમાણે કે સ્થળ પસંદગીનો ગુણોત્તર જો મેળવવો હોય તો સામાન્ય રીતે આપણે 4 વસ્તુની આવશ્યકતા ઊભી થાય કે આપણે જે પ્રદેશનો અભ્યાસ કરવા માંગીએ છીએ, પહેલાં તો એ પ્રદેશના કુલ જે ઔદ્યોગિક ક્ષેત્રના કામદારો છે એની આપણે પહેલાં આંકડાકીય માહિતી જોઈએ છે. ત્યાર પછી આપણે પ્રદેશમાં એ ઉદ્યોગ જેનો આપણે અભ્યાસ કરવા માંગીએ છીએ એની આંકડાકીય માહિતી આપણી પાસે હોવી જોઈએ. સમગ્ર દેશની ઔદ્યોગિક ક્ષેત્રની આંકડાકીય માહિતી, કેટલા રોજગાર પામેલ વ્યક્તિઓ છે તેની માહિતી જોઈએ. અને આખા દેશમાં આપણે જે અભ્યાસ કરવા માંગીએ છીએ તે ઉદ્યોગમાં રોકાયેલા જે શ્રમિકો છે એનું રાષ્ટ્રવ્યાપી કેટલું પ્રમાણ છે, કેટલા લોકો એમાં રોકાયેલા છે એ ઉદ્યોગમાં, તેને આપણે આંકડાકીય માહિતી મેળવીએ. અને પછી આ રીતે આપણે જો એને સાદુરૂપ આપીએ તો આપણને મળે છે સ્થળ પસંદગીનો ગુણોત્તર. તો આપણે એમ કહીએ કે સ્થળ પસંદગીનો ગુણોત્તર જેટલો ઊંચો હોય તેટલું આપણે એમ કહીએ કે તે ઉદ્યોગનું જે તે પ્રદેશમાં થયેલું કેન્દ્રીકરણ ઊંચું હોય. અને જો આપણે એમ કહીએ કે સ્થળ પસંદગીના ગુણોત્તરનું મૂલ્ય જો નીચું આવે તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એ પ્રદેશમાં આપણે જે અભ્યાસ કર્યો છે એવા ઉદ્યોગનું કેન્દ્રીયકરણ નીચું જોવા મળે. બીજી આપણે જે ચર્ચા કરેલી હતી તે સ્થાનીયકરણનો સહગુણક. એટલે સર્જન ફ્લોરેન્સ આપણે જોયું તે પ્રમાણે કે ભાઈ કોઈ પણ પ્રદેશમાં કોઈક ઉદ્યોગ જે કેન્દ્રીયકરણની વૃત્તિ દર્શાવે છે
કે જો જાણવું હોય, સ્થાનીયકરણની વૃત્તિ જો આપણે જાણવી હોય તો આપણે એમ કહીએ કે સ્થાનીયકરણનો સહગુણક આંક છે તે આપણે મેળવવો પડે. અને એની પણ આપણે ગઈકાલે ચર્ચા થોડી કરી ગયા કે ભાઈ સ્થાનીયકરણનો સહગુણક આંક જો મેળવવો હોય તો આપણે પ્રદેશ વાઇઝ કયા પ્રદેશમાં કયા ઉદ્યોગનું કેન્દ્રીયકરણ થયેલું છે એ જો આપણે જાણવું હોય તો એના માટે આપણે એમ કહીએ કે સ્થાનીયકરણનો સહગુણકાંક આપણે મેળવવો પડે. અને આપણે ગઈકાલે થોડી ચર્ચા પણ આ બાબતમાં કરી ગયેલા હતા કે દાખલા તરીકે આપણે 3 પ્રદેશ છે A, B અને C, એમાં કુલ કામદારો એટલે કે કુલ ઔદ્યોગિક ક્ષેત્રના કામદારોની ટકાવારી અહીંયા દર્શાવેલી છે. પછી આપણે જે અભ્યાસ કરવા માંગીએ છીએ એ પ્રદેશની કુલ ઔદ્યોગિક ક્ષેત્રની રોજગારી છે સમગ્ર દેશના સંદર્ભમાં એના જેટલા ટકા લોકો એ ઉદ્યોગમાં રોકાયેલા હોય તેની આપણે ટકાવારી મેળવીએ છીએ. પછી આપણે એમ કહીએ કે બંનેનો તફાવત, અને એ પણ તફાવત આપણે એવી રીતે લઈએ છીએ કે ધન બાજુનો જે તફાવત આવે તેને આપણે 100 વડે ભાગીએ તો આપણને સ્થાનીયકરણનો સહગુણકાંક મળે છે. એ જ રીતે આપણે બી પ્રદેશનો પણ મેળવી શકીએ આંકડાકીય માહિતી કે ભાઈ આખા દેશના સંદર્ભમાં 35% લોકો ઔદ્યોગિક ક્ષેત્રમાં રોકાયેલા છે. 35%ને આપણે 100 કન્સિડર કરીએ, 100%, તો આપણે એમ કહીએ કે બી સ્ટેટમાં જેટલા પણ લોકો છે એના 25% રોજગારો, શ્રમિકો એ આપણે કાપડ ઉદ્યોગ અહીંયા લીધેલો તો કાપડ ઉદ્યોગમાં કાર્યરત છે એવું કહી શકીએ. એ બે વચ્ચેનો જે તફાવત છે એ -10 આવે છે. એ જ રીતે સી પ્રદેશમાં પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઔદ્યોગિક શ્રમિકોનું પ્રમાણ વધારે છે, પણ એના 30%, એટલે આપણે એમ કહી શકીએ કે એ ઉદ્યોગમાં કુલ શ્રમિકો પૈકીના ઓછા ટકાવારી લોકો એ આ કાપડ ઉદ્યોગમાં કાર્યરત છે એવું આપણે આના પરથી કહી શકીએ. એ બેનો તફાવત પણ આપણે જાણીએ તે પ્રમાણે કે માઇનસ આવે છે. તો આપણે એમ કહી શકીએ કે આ જે આગળ આપણે જોઈ ગયા તે પ્રમાણે કે ભાઈ પ્રદેશવાર કામદારોની ટકાવારી મેળવવામાં આવે છે. બંને ટકાવારી વચ્ચેનો ધન બાજુનો સરવાળો કરી અને પછી એને 100 વડે આપણે ભાગીએ છીએ. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ બંને બાજુની ટકાવારી જે છે તેનો આપણે અહીંયા બાદબાકી કરી તફાવત મેળવ્યો, અને એમાં માત્ર જે આપણે એમ કહીએ કે ધન આવે છે તે ધન જે આંકડો છે તેનો જ આપણે અહીંયા ખાસ કરીને ઉપયોગ કરીએ છીએ. અહીંયા આપણે જોઈએ કે +30 છે ને આ 10 માઇનસ છે એટલે એને આપણે ધ્યાનમાં લેતા નથી. ઓકે, એને આપણે આ 20 પણ -20 છે એટલે એને પણ આપણે ધ્યાનમાં લેતા નથી. તો આપણે એમ કહી શકીએ કે માઇનસ જે છે તેને આપણે કન્સિડર કરતા નથી, પણ જે ધન બાજુ છે તેનો જ આપણે ખાસ કરીને ઉપયોગ કરીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો કે +30, અહીંયા આપણે આ સૂત્રમાં તમે જોઈ શકો છો કે આપણે +30/100 એટલે આપણો જવાબ આવે છે 0.3. અને મેં કીધું ને કે આગળ જ આપણે ગઈકાલે ચર્ચા કરી ગયા તે પ્રમાણે કે સ્થાનીયકરણ સહગુણક આંકનું મૂલ્ય એ હંમેશા 0 અને 1ની વચ્ચે આવે. બરાબર છે? સ્થાનીયકરણના સહગુણક આંકનું મૂલ્ય કેટલું આવે? હંમેશા 0 અને 1ની વચ્ચે આવે. તો જેમ 0 નજીક હોય તેમ આપણે એમ કહીએ કે પ્રદેશમાં એ ઉદ્યોગનું કેન્દ્રીયકરણ, સ્થાનીયકરણ વૃત્તિ ઓછી દર્શાવે છે એમ આપણે એમ કહી શકીએ. એટલે એ ઉદ્યોગ એવો ઉદ્યોગ છે કે એને દેશના કોઈ પણ જગ્યાએ સ્થાનીયકૃત કરી શકાય. એના પરથી કહેવાનો મતલબ શું છે, તાત્પર્ય શું છે કે ભાઈ જો આપણે એમ કહીએ કે સ્થાનીયકરણ સહગુણક આંકનું મૂલ્ય જો ઓછું આવે, એટલે 0.3 એટલે આપણે એમ કહીએ કે નિયરેસ્ટ ટુ 0, 0ની નજીક છે એમ આપણે કહી શકીએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 0ની નજીક છે એટલે આ ઉદ્યોગ એવું વલણ દર્શાવે છે
કે આખા અર્થતંત્રમાં એનું સ્થાનીયકરણ કોઈ પણ જગ્યાએ કરી શકાય છે. તો કાપડ ઉદ્યોગ છે, તો કાપડ ઉદ્યોગ એવો ઉદ્યોગ છે કે ભાઈ એ ઉદ્યોગ ગમે તે જગ્યાએ સ્થાનીયકૃત થવાનું વલણ દર્શાવે છે. અને ખાસ કરીને આપણે જાણીએ તે પ્રમાણે કે આલ્ફ્રેડ વેબરના સિદ્ધાંતો પર જો અહીંયા ઉપયોગ કરીએ તો એમાં વેસ્ટ પણ ઓછો પડે છે કાપડ ઉદ્યોગમાં. અને બીજું આપણે એમ કહીએ કે વજન ઓછું ગુમાવતા ઉદ્યોગો છે. ત્રીજું આપણે કારણ એ પણ લઈ શકીએ કે આ જ્યાં વસ્તીના કેન્દ્રો છે, વપરાશના કેન્દ્રો છે, બજાર છે, તે ઉદ્યોગ ત્યાં સ્થાપવાનું વલણ વધારે દાખવે છે. તો આપણે એમ કહી શકીએ કે કાપડ ઉદ્યોગ આપણને મોટે ભાગે શહેરી વિસ્તારમાં સ્થપાયેલો જોવા મળે છે. મુંબઈ છે, સુરત છે, નવસારી છે, અમદાવાદ છે, આવા વિસ્તારમાં આપણને એ વધારે સ્થપાયેલો જોવા મળે છે, કારણ કે એના સ્થાનીયકરણ સહગુણક આંકનું મૂલ્ય એ ઘણું ઓછું છે. એનાથી ઉલટું કહીએ આપણે કે સ્થાનીયકરણ સહગુણક આંકનું મૂલ્ય જો ઊંચું હોય, વધારે ઊંચું હોય, આપણે એમ કહીએ તો આપણે એમ કહી શકીએ કે એ પણ આપણે એમ કહીએ કે મોટે ભાગે કાચી માલ સામગ્રીનું પ્રાપ્તિનું સ્થાન હોય ત્યાં એ સ્થપાવવાનું વલણ દાખવે છે. ઓકે, ટૂંકમાં આપણે એમ કહીએ અત્યાર સુધીની જે ચર્ચા કરી ગયા એમાં અર્થતંત્રના જેટલા પણ ઉદ્યોગો છે એ બધા જ ઉદ્યોગોને આપણે 3 પ્રકારોમાં વર્ગોમાં વહેંચી શકીએ. પહેલું જે છે તેને આપણે સ્થાનીયકરણના સહગુણકના ઊંચા આંકવાળા ઉદ્યોગો, એટલે કે જેનું મૂલ્ય મેં કીધું તેમ કે 0.5ની ઉપર આવતું હોય, ઘણું ઊંચું મૂલ્ય 5, 0.5ની ઉપર એટલે 8, 0.8, 0.9, 0.7. તો આને આપણે કહીએ છીએ કે એક હોય તો સૌથી ઊંચો આંક કહેવાય. મેક્સિમમ મહત્તમ એનો આંક છે સ્થાનીયકરણ સહગુણકનો આંક. એ કેટલો છે તો કે ભાઈ 1 જેટલો છે. તો આપણે એમ કહી શકીએ કે એ સૌથી ઊંચો સ્થાનીયકરણનો સહગુણક આંક ધરાવે છે. ઓકે, સૌથી નીચો મેં કીધું તેમ કે 0.1, 0.2, 0.3, તો કે આ નીચા આંકવાળા ઉદ્યોગો છે. અને ખાસ કરીને આપણે એમ કહીએ કે 0.4 થી માંડીને 0.5, 0.6, તો આને આપણે મધ્યમ આંકવાળા ઉદ્યોગો કહીએ. તો હવે આવું આપણે અલગ અલગ ઉદ્યોગોના સંદર્ભમાં અલગ અલગ પ્રદેશોમાં આપણે સ્થાનીયકરણ સહગુણક આંક જો મેળવીએ તો આપણે એને પરથી એક અંદાજ એવો કરી શકીએ આપણે કે કયા ઉદ્યોગો કેટલી કેન્દ્રીયકરણની પ્રબળતા ધરાવે છે, કેટલી સ્થાનીયકરણની વૃત્તિ ધરાવે છે. જો આપણે મેં કીધું તે પ્રમાણે કે ઉદ્યોગનો આંક ખૂબ ઊંચો હોય કે ખૂબ નીચો હોય, ઉદ્યોગોનો સ્થાનીયકરણનો આ ખૂબ અગત્યનું નોંધવા જેવું સેન્ટેન્સ કે ઉદ્યોગોનો સ્થાનીયકરણનો સહગુણક આંક ખૂબ ઊંચો હોય ક્યાં તો ખૂબ નીચો હોય, તેવા ઉદ્યોગો મોટે ભાગે જે જગ્યાએ સ્થપાયેલા હોય ત્યાંથી એ વિવર્તિત થવાનું વલણ દાખવતા નથી. અને એમાં પણ ખાસ કરીને આપણે જાણીએ છીએ કે અતિ ઊંચો સ્થાનીયકરણનો સહગુણકાંક, એટલે કે 1 જેટલો સ્થાનીયકરણનો સહગુણકાંક, 0.9 જેટલો સ્થાનીયકરણનો સહગુણકાંક કે 0.8 જેટલો સ્થાનીયકરણનો સહગુણકાંક ધરાવતા જે ઉદ્યોગો છે તે મોટે ભાગે કાચા માલ સામાનની પ્રાપ્તિના સ્થળ નજીક સ્થપાયેલા આપણને જોવા મળે છે. તો આવા ઉદ્યોગો આપણે જો સ્થાનીયકરણનો સહગુણકાંક મેળવીએ તો એનું મૂલ્ય આપણને ખૂબ ઊંચું મળે. એટલે એ ઉદ્યોગ જે પ્રદેશમાં સ્થપાયો હોય એ મોટે ભાગે કાચા માલ સામાન જ્યાંથી પ્રાપ્ત થતો હોય, રો મટીરિયલ જ્યાંથી પ્રાપ્ત થતું હોય તે જગ્યાએ જે ઉદ્યોગો સ્થપાયેલા હોય. જ્યારે આપણે એમ કહીએ કે અતિ નીચા સ્થાનીયકરણનો સહગુણકાંકવાળા ઉદ્યોગો છે, એકદમ ઓછા. આપણે આ કાપડ ઉદ્યોગ જોયો તે 0.3 છે, 0.2 છે, 0.1 છે,
આવા ઉદ્યોગો કયા છે? 0.5 છે. આવા ઉદ્યોગો એવા છે કે જે ખાસ કરીને મેં કીધું તેમ કે શહેરી વિસ્તારમાં સ્થપાયેલા હોય, કે જ્યાં જનસંખ્યાનું પ્રમાણ વધારે હોય, વસ્તી વધારે હોય, વપરાશ જ્યાં વસ્તુઓની માંગ વધારે થતી હોય, તો તેવા વપરાશના કેન્દ્રોમાં એ મોટે ભાગે સ્થપાયેલા હોય છે. એટલે ખાસ કરીને આપણે એમ કહીએ કે શહેરી વિસ્તાર આખા પ્રદેશ કે આખા દેશમાં આપણને જોવા મળે છે. તો ત્યાં અને આપણે સરકાર થોડું ઘણું પ્લાનિંગ કરે, થોડું ઘણું આયોજન કરે, તો આવા ઉદ્યોગોને સ્થાપી અને ખાસ કરીને આપણે એમ કહીએ કે સરકારના જે કંઈ પણ રોજગારીના લક્ષ્યાંકો છે તે પાર પાડી શકે છે. એટલે આપણે જોઈએ છે સરકાર પોતાનું જે પ્લાનિંગ કરે છે, પ્રાદેશિક સરકારો, રાજ્યની સરકારો છે, તે જોઈ કે ભાઈ આવા કેવા ઉદ્યોગો છે કે જેનો સ્થાનિકીકરણનો સહગુણકાંક ખૂબ નીચો છે. તો તેવા ઉદ્યોગ આપણને જોઈએ છે કે ભાઈ શહેરી વિસ્તારમાં જ મોટાભાગના હબ એવા સરકાર તૈયાર કરે કે ત્યાં જ સ્થપાયેલા હોય. દાખલા તરીકે આપણે એમ કહીએ કે એપેરિયલ પાર્ક છે, બરાબર, રેડીમેડ કપડાં બનાવતું જે પાર્ક છે, તે મોટે ભાગે એ લોકો શું કરે, મોટી જે આપણે સુરત છે, અમદાવાદ છે, મુંબઈ છે, એવા શહેરોની જે જીઆઈડીસી હોય ત્યાં બનાવે સરકાર. કેમ? કારણ કે એનો જે સ્થાનિકીકરણનો સહગુણકાંક છે તે ખૂબ ઓછો છે. અને બીજો સરકારનો ધ્યેય એવો છે કે ત્યાં વપરાશના કેન્દ્રો છે, વસ્તીના કેન્દ્રો છે. શહેરો મોટા હોય એટલે વસ્તીનું પ્રમાણ વધારે હોય, એટલે સ્થાનિક બજારમાં તો એનું માર્કેટ મળે જ મળે, પણ સાથે કરીને આપણે એમ કહીએ કે અન્ય શહેરોની સાથે પણ વ્યાપારિક સંબંધો વિકસાવી શકાય, અને એ રીતે આપણે એમ કહીએ કે એ પ્રદેશનો વધારે વિકાસ કરી શકાય. તો આપણે એમ કહીએ કે સર્જન ફ્લોરેન્સનો જે સિદ્ધાંત છે તે મેં કીધું કે એક સ્થળ પસંદગીની બાબતમાં નવીન ભાગ પાડે છે. આપણે એમ કહીએ છીએ તે પ્રમાણે કે દરેક સિદ્ધાંતની મર્યાદાઓ હોય, ટીકા હોય. એ જ રીતે આપણે એમ કહીએ કે સર્જન ફ્લોરેન્સની સિદ્ધાંતની પણ કેટલીક મર્યાદાઓ છે. પહેલી મર્યાદા તો આપણે એમ કહી શકીએ કે સર્જન ફ્લોરેન્સે જે સ્થળ પસંદગીનો ગુણોત્તર કે પરિબળ, અને બીજો આપણે કહીએ સ્થાનિકીકરણનો સહગુણકાંક જે આપેલો છે, તે એકચ્યુઅલમાં શું બતાવે છે આપણને? તો કે ઉદ્યોગની પ્રવર્તમાન જે વહેંચણી છે, કારણ કે આપણે આંકડાકીય માહિતી એના દ્વારા મેળવીએ છીએ, તો કે ભાઈ એ પ્રદેશમાં ઉદ્યોગો સ્થપાયેલા છે એના પરથી આપણે મેળવીએ છીએ. એટલે આપણે એમ કહીએ કે આ જે સ્થળ પસંદગીનો ગુણોત્તર હોય કે સ્થાનિકીકરણનો સહગુણકાંક, એ ખરેખર દેશમાં કે પ્રદેશમાં જે ઉદ્યોગોની વર્તમાન પ્રવર્તમાન જે વહેંચણી છે એની પરિસ્થિતિ બતાવે છે. પણ વાસ્તવમાં આપણે એમ કહીએ કે કોઈ કેન્દ્રીયકરણ ની પાછળના જે કંઈ પણ કારણો છે એ વૈજ્ઞાનિક કારણોને સમજાવી શકતું નથી, આર્થિક જે કારણો છે તેને. બીજું આપણે એમ કહીએ કે આ સિદ્ધાંત દ્વારા આપણને કોઈ જાતનું એવો તર્ક કે એવી યોજના કે એવું આપણને કહીએ કે વિચારવાનું મળતું નથી કે ભાઈ અલગ અલગ પ્રદેશોમાં જે ઉદ્યોગો વહેંચાયેલા છે એની કઈ રીતે પરિસ્થિતિને સુધારી શકાય. એ પણ આપણે એમ કહીએ કે આ આંકો દ્વારા આપણે કંઈ પ્રાપ્ત કરી શકતા નથી. એટલે આપણે એમ કહી શકીએ કે જ્યારે ઉદ્યોગ અંગેની જે ઔદ્યોગિક નીતિ હોય કે સ્થળ વિષયક નીતિ હોય, એને ઘડવાનું કામ હોય, અથવા તો એમાં ભવિષ્યમાં કોઈ જાતના ફેરફારો કરવાનું હોય, તો આપણે એમ કહીએ કે આ ફેરફારો જે સૂચવવામાં આપણે એમ કહીએ કે આ ખાસ કરીને આપણે એમ કહીએ કે આ આંકો છે તે ઉપયોગી નીવડતા નથી. એટલે આપણે એમ કહી શકીએ કે ઉદ્યોગોની વર્તમાન પરિસ્થિતિ આપણને ખાસ કરીને બતાવે છે.
કઈ રીતની આદર્શ પરિસ્થિતિ હોવી જોઈએ અને જે પરિસ્થિતિ છે, ઉદ્યોગો સ્થપાયેલા છે, એને કઈ રીતે આપણે એમ કહીએ કે ઇષ્ટતમ પરિસ્થિતિ પર લઈ જવા જોઈએ, એની કોઈ માહિતી આપણને આ આંકો પરથી મળતી નથી. બીજું આપણે એમ કહીએ કે સ્થાનીયકરણનો સહગુણકાંક છે, અથવા તો આપણે એમ કહીએ કે ભાઈ સાર્જન ફ્લોરેન્સનું જે વ્યાપ્તિમૂલક વિશ્લેષણ છે, એ તમામ દેશોને આપણે તમામ દેશોની સ્થળ પસંદગી ઉદ્યોગોની જે છે તેને લાગુ પાડી શકતા નથી. કારણ કે સ્થાનીયકરણનો સહગુણકાંક એ દેશના જે ઔદ્યોગિક માળખું છે એ ઔદ્યોગિક માળખા પર આધારિત હોય છે, અને દરેક દેશોની જે પરિસ્થિતિ હોય, લોકલ પરિસ્થિતિ, સ્થાનિક પરિસ્થિતિ હોય, તે પ્રમાણે ત્યાંનું ઔદ્યોગિક માળખું રચાયેલું હોય છે. તો આપણે એમ કહીએ કે સામાન્ય રીતે આપણે એમ કે ઔદ્યોગિક જે માળખું છે તે અલગ અલગ પ્રદેશો વચ્ચે, અલગ અલગ દેશો વચ્ચે એમાં આપણને તફાવત વિસર જોવા મળે. આપણે એમ કહી શકીએ કે કોઈ ઉદ્યોગ કે કોઈ ઔદ્યોગિક જે પ્રવૃત્તિ છે એ શા માટે કેન્દ્રીયકરણનું વલણ ધરાવે છે, એ આ આંખો પરથી આપણે એનો તાગ મેળવી શકાય એવો નથી. બીજી મર્યાદા છે એની, અને છેલ્લી જે મર્યાદા છે કે સ્થળ પસંદગીનો ગુણોત્તર ઉદ્યોગના કેન્દ્રીયકરણનું નિશ્ચિત પ્રમાણ હર હંમેશ સૂચવી શકે નહીં. હું કહેવા માંગે છે કે સ્થળ પસંદગીનો ગુણોત્તર કે જે સાર્જન ફ્લોરેન્સ આપેલો છે, અને એના દ્વારા સાર્જન ફ્લોરેન્સ એવું કહે છે કે સ્થળ પસંદગીનો ગુણોત્તર જો ઊંચો હોય તો તે ઉદ્યોગનું કેન્દ્રીયકરણ એ પ્રદેશમાં વધારે થશે, આવું જે આપણને કહી શકે છે. એવું નથી કે ભાઈ એણે જે એ સ્થાનીયકરણના સહગુણકાંક પરથી અથવા સ્થળ પસંદગીના ગુણોત્તર પરથી કીધું એટલે દરેક વખતે સાચું જ હોય. કારણ કે ખાસ કરીને આપણે જોઈએ તો દરેક વિસ્તારમાં જે કેન્દ્રીયકરણની વૃત્તિ છે એ ઔદ્યોગિક શ્રમિકોની સંખ્યા પર આધારિત હોય, એવું અમનું કહેવું છે. વાસ્તવમાં આપણે જોઈએ તો ઉદ્યોગો જે સ્થળ પસંદગી કરે છે અથવા તો કેન્દ્રીયકરણની વૃત્તિ દાખવે છે ઉદ્યોગની પેઢીઓ, એ ખરેખર શ્રમિકોની સંખ્યા તે કોઈ લેવા દેવા નથી ખરેખર તો. પણ ઉત્પાદનનું ધોરણ, એટલે કે ઉત્પાદનમાં વધતી પેદાશનો નિયમ લાગુ પાડી શકાય કે નહીં, ઉત્પાદન કરકસરયુક્ત કરી શકાય કે નહીં, ઉત્પાદન નવી જગ્યાએ નવી પદ્ધતિનો ઉપયોગ ઉત્પાદનમાં કરી શકાય કે નહીં, આવા જે અન્ય ધોરણો છે એ વધારે વૈજ્ઞાનિક છે. એટલે ખાલી આપણે એમ કહીએ કે શ્રમિકોને સંખ્યા કે ઔદ્યોગિક ક્ષેત્રની જે રોજગારી છે એને લીધે એ ઉદ્યોગનું કેન્દ્રીયકરણ ત્યાં થશે કે થવાની વૃત્તિ દાખવે છે, એવું આપણે વાસ્તવમાં કહી શકીએ નહીં. તો આપણે એમ કહીએ કે આમ છતાં પણ આટલી ટીકા હોવા છતાં પણ આપણે એમ કહી શકીએ કે સાર્જન ફ્લોરેન્સનો સિદ્ધાંત એ આપણે એમ કહી શકીએ કે કંઈક એક સ્થળ પસંદગીને અસર કરતું જે પાસું છે, એક પરિબળો છે, એમાં એક પાસાની આપણને કહીએ કે થોડીક સમજ આપે છે. એટલે આપણે એમ કહી શકીએ કે એને સદંતર આપણે એની અવગણના કરી શકાય એવી નથી. ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોઈ પણ દેશ હોય એ દેશના જે ઔદ્યોગિક વિકાસના જે વલણ છે એના પૃથક્કરણમાં ખાસ કરીને આ આંકોની ઉપયોગિતા માર્ગદર્શક રૂપ બની શકે છે.
એટલે આપણે એમ કહી શકીએ કે આલ્ફ્રેડ વેબરનો જે સિદ્ધાંત છે એની જે મહત્તા છે અથવા તો એનું મહત્વ છે, અગત્યતા છે, એટલી કદાચ આપણે એમ કહી શકીએ કે એટલી એ સાર્જન ફ્લોરેન્સની વ્યક્તિમૂલક વિશ્લેષણની મહત્તા નથી. બીજું આપણે એમ કહીએ કે આ જે વ્યક્તિમૂલક વિશ્લેષણ દ્વારા જે સમજૂતી સાર્જન ફ્લોરેન્સે આપેલી છે તે મોટે ભાગે મૂડીવાદી અર્થવ્યવસ્થાઓને વધારે કામ લાગે છે, મૂડીવાદી માળખાઓ પર આધારિત. પણ ખાસ કરીને આપણે એમ કહીએ કે ભારત જેવો વિકાસશીલ દેશ હોય તો તેવા દેશોમાં ખાસ કરીને જે સામાજિક અને આર્થિક કલ્યાણના જે ધ્યેયો છે એમાં આપણે એમ કહીએ કે સામાજિક અને આર્થિક કલ્યાણના ધ્યેયોને ખાસ કરીને પ્રાયોરિટી અપાતી હોય છે. અને ત્યાં ખરેખર આપણે જોઈએ તો ખર્ચના ધોરણો કેવા બની જાય છે, ગૌણ બની જાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે સાર્જન ફ્લોરેન્સે જે આંકડો દર્શાવેલા છે એમાં થોડો ઘણો આપણે એમ કહીએ કે જ્યારે એનો અમલ કોઈક આવા દેશમાં આપણે કરવાનું હોય ત્યારે એમ ચોક્કસ રીતે કહી શકીએ કે એમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઊભી થાય. તો આપણે એમ કહીએ કે ખૂબ સરળ સિદ્ધાંત છે, પરીક્ષામાં પૂછાય તો ચોક્કસ રીતે એને પ્રાયોરિટી આપવાની. ઓકે, ત્યાર પછીનો આજે આપણો જે સિદ્ધાંત છે એ ખાસ કરીને મધ્યસ્થ સ્થળ પસંદગીનો સિદ્ધાંત. હવે મધ્યસ્થ સ્થળ પસંદગીનો સિદ્ધાંત એ મેં કીધું તેમ કે એ પણ ખૂબ અગત્યનો સિદ્ધાંત છે. અને ખાસ કરીને આપણે એમ કહીએ કે વિલિયમ એલેન્ઝો અને ખાસ કરીને હેરોલ્ડ હોટેલિંગ, આ બે અર્થશાસ્ત્રીઓ છે એ બંને અર્થશાસ્ત્રીઓ આપણે એમ કહીએ કે આ સિદ્ધાંતની સમજૂતી આપવામાં ઉદાહરણ દ્વારા ફાળો આપેલો છે એમ આપણે કહી શકીએ. તો સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે મધ્યસ્થ સ્થળ પસંદગીનો જે સિદ્ધાંત છે એ બે રીતે એની સમજૂતી પ્રાપ્ત કરવામાં આવે છે. એક તો આપણે એમ કહીએ કે ધારો કે પહેલું તો હરીફાઈ વગરનું બજાર હોય, બરાબર, હરીફાઈ વગરનું બજાર હોય અને બીજું જે બજાર છે તેમાં હરીફાઈ પ્રવર્તતી હોય, એવા બજારમાં ઉત્પાદકો કઈ રીતે પોતાનું સ્થળ પસંદ કરે છે એ બે બાબતોના સંદર્ભમાં આપણે મધ્યસ્થ સ્થળ પસંદગીના સિદ્ધાંતની સમજૂતી આપવાની હોય છે. તો આપણે એમ કહીએ કે ખાસ કરીને પહેલા આપણે એમ કહી શકીએ કે હરીફાઈ વગરનું જે બજાર છે તે, બરાબર, હરીફાઈ વગરનું બજાર એટલે શું? તો બીજા અર્થમાં જો આપણે સૈદ્ધાંતિક ભાષામાં એવી વાત કરી શકીએ કે જ્યારે બજારમાં ઇજારો પ્રવર્તતો હોય, જ્યારે વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં એક અને માત્ર એક જ પેઢી આવેલી હોય તો તેને આપણે ઈજારાની પરિસ્થિતિ કહીએ છીએ. ઈજારાની પરિસ્થિતિ એટલે હરીફાઈનો અભાવ. તો જ્યારે આપણે એમ કહીએ કે કોઈક ઇજારદાર હોય, કોઈક ઇજારદાર પેઢી હોય, એ ખાસ કરીને અન્ય જે હરીફો છે એ હરીફોની ગેરહાજરીમાં એક સુરેખ પટ પર, એક સુરેખ માર્ગ પર જો બજાર આવેલું હોય તો એમાં એ પોતાનું એકમ કઈ રીતે સ્થાપે, પોતાની પેઢીની સ્થાપના કઈ રીતે કરે છે અને
એને કેટલો ફાયદો થાય છે એ રીતનો જો ઉપયોગ કરવામાં આવે તો એની સમજૂતી આપણને મધ્યસ્થ સ્થળ પસંદગીના સિદ્ધાંત દ્વારા જાણવા મળે છે. આ જે સિદ્ધાંત છે મેં કીધું તેમ કે વિલિયમ એલેન્ઝોએ આપેલો સિદ્ધાંત નથી. પહેલા તો એક મગજમાં આપણા ક્લિયર કટ થઈ જવું જોઈએ છે. આ સિદ્ધાંત એનો રચયિતા કોણ છે તે આપણને ખબર નથી, પણ આ સિદ્ધાંતની સમજૂતી માટે વિલિયમ એલેન્ઝોએ જે ઉદાહરણ આપેલું છે એને લીધે ઘણા આપણે એમ કહીએ કે એનું ખોટું અર્થઘટન કરતા હોય એવું દેખાય છે કે ભાઈ વિલિયમ એલેન્ઝોએ આપેલો મધ્યસ્થ સ્થળ પસંદગીનો સિદ્ધાંત, પણ વાસ્તવમાં આપણે જોઈએ તો આ સિદ્ધાંતો વિલિયમ એલેન્ઝો પહેલા કોઈ આપેલો છે, પણ એની સમજૂતી માટે વિલિયમ એલેન્ઝોએ આપણે એમ કહીએ કે ઉદાહરણ દ્વારા એ સમજાવ્યો છે સરળ શબ્દોમાં. તો આપણે જોઈએ કે ભાઈ એક સુરેખ બજાર હોય. સુરેખ બજારનો મતલબ શું? આપણે પહેલા તો એક સુરેખ બજાર, લિનિયર માર્કેટ જેને આપણે કહીએ તો ઓકે, ધારો કે આપણે એમ કહીએ કે આપણે કોલેજથી બધા વાકેફ છે, બરાબર? આપણે કોર્ટ પણ બધાને ખબર છે. આપણા રાજપીપળામાં જે કોર્ટ છે, 4 રસ્તા, આપણે એક ડેપો તરફ જાય, એક સ્ટેશન રોડ જાય, એક કોલેજ તરફ આવે, બરાબર? તો આપણે ધારો કે માની લઈએ કે આપણો કોર્ટ જે છે ત્યાંથી તે આપણી કોલેજ સુધીનો એક રસ્તો છે, બરાબર? સીધો જ આપણે રોડ છે આપણે કહીએ તો ધારો કે આ જે આપણે એમ કહીએ કે કોર્ટથી મળીને આપણે કોલેજ સુધીનું જે આપણે એમ કહીએ કે આખો પટ્ટો છે એને આપણે દાખલા તરીકે સુરેખ પથ કહીએ છીએ, સુરેખ બજાર કહીએ છીએ. એને શું કહીએ છીએ આપણે? સુરેખ બજાર કહીએ છીએ. સુરેખ બજારનો મતલબ શું કે બજાર ચારે બાજુ વિખેરાયેલું નથી, ગ્રાહકો અલગ અલગ જગ્યાએ નથી, પણ એક જ રોડ પર, એક જ માર્ગ પર એ ગ્રાહકો આપણે એમ કહીએ કે આવેલા છે, ખરીદદારો આવેલા છે. ઓકે, એક જ લાઈનમાં, એક જ લાઈનમાં એટલે આપણે એક દાખલા કે કોલેજની સામે છે તો બીજો છત્રવિલાસ પાસે, ત્રીજો રાજમન પેલેસ પાસે, ચોથો આપણે એમ કહીએ કે માઇકલ પુલ પાસે છે. આપણે એમ કહીએ કે ભાઈ એક જ જગ્યાએ બધા ગ્રાહકો નથી, પણ એ આખા સુરેખ માર્ગ પર, એ રસ્તા ઉપર અલગ અલગ અંતરે આવેલા ગ્રાહકો છે. ઓકે, આપણે એમ કહીએ છીએ કે આ આપણા ઉદાહરણમાં ધારો કે વિલિયમ એલેન્ઝોએ એક બેકરીનું ઉદાહરણ લીધેલું છે. બેકરી એટલે આપણે જાણીએ છીએ કે બેકરી એટલે જે બેકરી પેદાશોનું ઉત્પાદન કરતી હોય તેવી પેઢી. બેકરી એટલે આપણે એમ કહીએ કે બિસ્કિટ છે, પાઉં છે, અથવા તો એ રીતે મેંદા પર આધારિત જે વસ્તુઓ છે ખાવા લાયક, એ વસ્તુઓનું ઉત્પાદન કરતું એકમ. ઓકે, હવે આપણે એમ કહીએ કે આ બેકરી છે તે બિસ્કિટ બનાવે છે. આપણે માનીએ કે રાજેશ બેકરી છે, ધારો કે આપણે એમ કહીએ કે રાજેશ બેકરી છે આપણા રાજપીપળામાં. હવે રાજેશ બેકરી છે તે બિસ્કિટનું ધારો કે ઉત્પાદન કરતી પેઢી છે. હવે આખા રાજપીપળામાં આપણે એમ કહીએ કે એક જ પેઢી છે, ધારો કે બેકરી એક જ છે, ઇજારદાર છે દાખલા. રાજેશ બેકરી એ એક જ આપણે એમ કહીએ કે બેકરી પેદાશોનું બિસ્કિટનું ઉત્પાદન કરતો એકમ છે. એટલે આપણે એમ કહી શકીએ કે હરીફાઈનો અભાવ છે, એક જ ઉત્પાદક છે. વાસ્તવમાં ભલે નથી, પણ આપણે અહીંયા એવું માની લઈએ છીએ સમજવા માટે. માની લઈએ કે આપણે એનો ઇજારો છે, એક જ ઉત્પાદક છે, એક જ જણો બનાવે છે, હરીફ નથી, કોઈ અન્ય ઉત્પાદક બીજો એની કોમ્પિટિશનમાં આવે એવો નથી. ને મેં કીધું તેમ કે બજાર એક જ પટ્ટા પર છે, બજાર છૂટું છવાયું નથી. એક જ જગ્યાએ આપણે એમ કહીએ કે એક જ સુરેખ માર્ગ પર, એક જ સુરેખ રસ્તા ઉપર અલગ અલગ જગ્યાએ ગ્રાહકો કે કુટુંબો, કે જેને આપણે નાના નાના બજારો તરીકે પણ ઓળખાવી શકીએ, એ આપણે એમ કહીએ કે આવેલા છે. ઓકે, અને તમે બીજી રીતે પણ સમજી શકો કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે રાજપીપળાથી કેવડિયા સુધીનો રસ્તો છે, ધારો કે સપાટ રસ્તો છે, સપાટ બજાર છે. એમાં આપણે એમ કહીએ કે તમે એને ગ્રાહક તરીકે પણ ઓળખી શકો, બજાર તરીકે પણ ઓળખી શકો.
કે આવા 7 જેટલા ગ્રાહકો છે કે ભાઈ એક રાજપીપળામાં છે, બીજું આપણે વાવડીમાં છે, ત્રીજું આપણે ભણોદરા છે, ચોથું આપણે ગરુડેશ્વર છે, પાંચમું આપણે આ રીતે ગમે તે આપણે મૂકી શકીએ. સિટીમાં બી મૂકી શકાય કે ભાઈ સુરતથી અમદાવાદ વચ્ચે આ રીતે 7 મેઇન જે હાઈવે છે, આપણો નેશનલ હાઈવે છે, એક્સપ્રેસ હાઈવે છે, એના પર પણ આપણે અલગ અલગ જગ્યાએ 7 સુરેખ બજાર પર આપણે ગ્રાહકો કે નાના નાના બજારને કલ્પી શકીએ. હવે આપણે એમ કહીએ કે એક જ ઉત્પાદક છે. આપણે પાછા મૂળભૂત આપણા ઉદાહરણ પર આવી જાય કે ભાઈ કોલેજથી માંડીને, એટલે અહીંયા આપણે જ્યારે વિચારીએ છીએ ત્યારે આપણે થોડું બ્રોડ માઇન્ડ રાખવાનું કે ભાઈ સુરેખ માર્ગ એટલે હું, અને સુરેખ માર્ગ પરનું બજાર એટલે હું. લિનિયર બજાર કોને કહેવાય? તો કે એક જ રસ્તા પર અલગ અલગ કુટુંબો આવેલા હોય, અલગ અલગ ખરીદનારાઓ આવેલા હોય, અથવા તો અલગ અલગ ખરીદનારાઓનું ગ્રુપ આવેલું હોય, કે વ્યક્તિગત ગ્રાહક આવેલા હોય. કોઈ પણ શબ્દ વાપરી શકો તમે, ગ્રાહક પણ વાપરી શકો, ખરીદનારાઓનું જૂથ પણ વાપરી શકો, બજાર શબ્દ પણ વાપરી શકો. આપણી જૂની ચોપડીમાં ગ્રાહકો આપેલા છે, આ નવી ચોપડીમાં બજાર શબ્દ વાપરેલા છે. તો એ વિલિયમ એલિસોએ મેં કીધું તેમ કે ભાઈ આ સુરેખ પથ વાળું એક બજાર છે, અને એ બજારમાં અલગ અલગ અંતરે 7 જેટલા ગ્રાહકો આવેલા છે. ABCDEFG 7 આલ્ફાબેટ પ્રમાણે આપેલા. આપણે એમ કહીએ કે 7 ગ્રાહકો છે. ઓકે, ABCDEFG. અને ટોટલ આપણે એમ કહીએ કે આ A થી માંડીને G સુધી જે કુલ અંતર છે તે ધારો કે આપણે એમ કહીએ કે 16 બ્લોકનું અંતર છે. બરાબર, 16 બ્લોક. હવે 16 બ્લોક એટલે આપણે એમ કહીએ કે એક બ્લોક વચ્ચેનું અંતર 1 કિલોમીટર ધારો કે આપણે માની લઈએ છીએ. અથવા જો આપણે આ ઉદાહરણ રાખીએ આપણે કોલેજથી માંડીને ત્યાંનું, તો આપણે 100 મીટર પણ રાખી શકીએ કે ભાઈ એક પોઈન્ટથી બીજા પોઈન્ટ, એટલે કે 1 થી 2, 2 થી 3, 3 થી 4, 4 થી 5, એને આપણે સિંગલ બ્લોક કહીએ. તો એક બ્લોકનું વચ્ચેનું અંતર ધારો કે 100 મીટર છે. આપણી ચોપડીમાં અહીંયા 16 કિલોમીટર બતાવેલું છે, એટલે કિલોમીટર પણ તમે લઈ શકો કે આ એવું બજાર છે કે જે 16 કિલોમીટરનો પટ્ટો ધરાવે છે. ઓકે, એટલે અહીંયાથી આપણે કહીએ કે આંબલેથાનીથી પણ આગળ આપણે માનીએ તો કે અહીંયાથી આપણે ગરુડેશ્વરની પાસે આપણે એમ કહી શકીએ, કોઈ પણ લઈ શકીએ અહીંયાથી આપણે. ઓકે, તો હવે તમે જોઈ શકો છો કે અહીંયા આ જે અલગ અલગ ડિસ્ટન્સ છે, એટલે કે દાખલા તરીકે આપણે સુરેખ બજારની શરૂઆત થાય છે તો સ્ટાર્ટિંગમાં એ ગ્રાહક રહે છે, એનું ઘર અહીંયા છે આપણે માનીએ તો એ જગ્યાએ. પછી બીજો બી ગ્રાહક છે તો એની તરત જ જો આપણે 1 કિલોમીટરનું ડિસ્ટન્સ કરીએ તો બીજો ગ્રાહક 1 કિલોમીટરના અંતર આવેલો છે. ત્રીજો ગ્રાહક એથી 2 કિલોમીટરના અંતરે આવેલો છે. એથી 3 ને 4 કિલોમીટરના અંતરે ડી ગ્રાહક આવેલો છે. તો આપણે એમ કહીએ કે આ રીતે અલગ અલગ જે ખાસ કરીને આપણે એમ કહીએ કે ગ્રાહકો એ સુરેખ પથ પર રહેતા હોય છે. હવે અહીંયા આપણે એમ કહીએ કે હવે એક જ ઉત્પાદક છે, ઇજારદાર છે, એટલે પેઢી એ સ્થળે સ્થાપે, બી સ્થળે સ્થાપે, ચોથા બ્લોકે સ્થાપે, 10મા બ્લોકે સ્થાપે, 15મા બ્લોકે સ્થાપે, કે 16મા બ્લોકે કોઈ પણ જગ્યાએ પેઢી પોતાનો પ્લાન્ટ નાખે, પોતાની બેકરી સ્થાપે, તો ઉત્પાદન ખર્ચમાં એને કોઈ ફેરફાર થતો નથી. ઉત્પાદન ખર્ચ એનો એ પર પોતાનું એકમ સ્થાપે કે ઈ પણ નાખે કે એફ પણ નાખે, ઉત્પાદન ખર્ચમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી. એની ઉત્પાદકતા પર પણ કોઈ જાતનો ફેરફાર થતો નથી. એનું જે ઉત્પાદન છે એ ઉત્પાદકતા, ઉત્પાદન ક્ષમતા, એમાં પણ કોઈ જાતનું પરિવર્તન આવતું નથી. ધારો કે માત્ર આપણે એમ કહીએ કે પેઢી જ્યારે સ્થળ પસંદગી કરે છે ત્યારે અહીંયા વિતરણ ખર્ચને આપણે ડિલિવરી કોસ્ટ કહીએ છીએ. ડિલિવરી કોસ્ટ એટલે હું તો કે ભાઈ જ્યાં ઉત્પાદનનું એકમ આવેલું છે ત્યાંથી એના ગ્રાહકોના ઘર સુધી જે માલ પહોંચાડવાનો છે એનો જે હેરફેર ખર્ચ, એનો જે ડિલિવરી ચાર્જ છે, રિક્ષા ભાડું છે કે ટેમ્પા ભાડું છે, આપણે કોઈ પણ વસ્તુ શબ્દ પ્રયોગ કરી શકીએ, એનો જે વિતરણ ખર્ચ છે એ પ્રભાવિત થાય છે.
તો અહીંયા આપણે એમ કહીએ કે સ્થળ પસંદગી માટે ઉત્પાદન ખર્ચ નહીં પરંતુ વિતરણ ખર્ચ એ પ્રભાવક પરિબળ છે સ્થળ પસંદગી માટેનું. તો અહીંયા પેઢીનો સંચાલક એ બેકરીનો માલિક એ એવી રીતે સ્થળ પસંદગી કરે કે એના બધા ગ્રાહકોને એ જે માલ પહોંચાડે છે તેનો વિતરણ ખર્ચ ઓછામાં ઓછો, ન્યૂનતમમાં ન્યૂનતમ, લઘુત્તમમાં લઘુત્તમ વિતરણ ખર્ચ થાય તો જ એનો મહત્તમ નફો સિદ્ધ થાય, પ્રાપ્ત થાય. તો અહીંયા આપણે એમ કહીએ કે મહત્તમ નફાનો આધાર કોના પર છે? તો કે ભાઈ ઉત્પાદન ખર્ચ પર નથી. ઉત્પાદન ખર્ચ તો કોઈ પણ જગ્યાએ એકમ નાખે તો એક જ સમાન છે, પણ વિતરણનો ખર્ચ બદલાય છે. જો પેઢી પોતાનું સ્થળ ગમે તે બ્લોક પર નાખી દે તો એને મહત્તમ નફો પ્રાપ્ત થતો નથી. હવે આપણે એમ કહીએ છીએ કે બીજી કન્ડિશન અહીંયા આપણે એમ કહીએ કે એક એ છે કે જ્યારે પણ આપણે એમ કહીએ કે વિતરણનો ખર્ચની ગણતરી કરીએ છીએ ત્યારે કેટલીક આપણે અહીંયા ધારણાઓ કરીએ છીએ. ધારો કે આપણે એમ કહીએ કે બેકરીનો માલિક એક માણસને રાખે છે નોકરીએ, જેને આપણે ડિલિવરી બોય કહીએ છીએ, બરાબર છે. એમેઝોન વાળા છે, ફ્લિપકાર્ટ વાળા છે, આપણે કહીએ છીએ કે ભાઈ એ ઓનલાઈન આપણે શોપિંગ કરીએ છીએ ને કેવો ડિલિવરી ઘરે આપવા આવે છે. તો એ જ રીતે આપણે એમ કહીએ કે બેકરીનો માણસ પણ એક એવો વ્યક્તિ રાખે છે, એ રીતે રોકે છે કે એમાં અહીંયા કન્ડિશન એવી છે કે એ વ્યક્તિ છે તે ગ્રાહકના ઘરે જ્યારે વસ્તુ પહોંચાડે છે ત્યારે એ એક જ ફેરામાં એક જ ગ્રાહકને આપે છે. ચાલો અહીંયાનું આપણે સ્પષ્ટીકરણ કરીએ કે આ શું કહેવા માંગે છે. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે પેઢી ધારો કે ઈ પર સ્થપાય, બેકરી અહીંયા સ્થાપના થઈ બેકરીની ઈ પર. હવે ધારો કે એને માલ પહોંચાડવાનો છે, અહીંયા ઈ પર બેકરી સ્થપાય છે, હવે એને એ પર માલ પહોંચાડવાનો છે. ને આપણે એમ કહીએ કે બીને પણ બિસ્કિટની આવશ્યકતા છે. એ તો માંગણી કરી જ દીધી, ઓર્ડર આપી દીધો કે ભાઈ મારે આટલી કેક જોઈએ ને મારે આટલી બિસ્કિટ જોઈએ. એટલે આપણે એમ કહીએ કે ઈ પર પેઢીનો માલિક છે તેને માણસને મોકલે કે જા ભાઈ આટલી વસ્તુનો ઓર્ડર છે તો તું એને પહોંચતી કર. એટલે આપણે એમ કહીએ કે એ પહોંચતી કરવા જાય છે. તો હવે આપણે જાણીએ છીએ કે બીનો પણ ઓર્ડર છે, પણ અહીંયા આપણે ધારણા એવી કરીએ છીએ કે બેકરીના સ્થળેથી એ ગ્રાહક સુધી માલ પહોંચાડે છે તો માત્ર એને જ આપીને આવે છે, બીજાને રસ્તામાં એ બીજાને આપતો નથી. ભલે એની માંગ છે, ભલે એને ડિલિવરી પહોંચાડવાની છે, પણ અહીંયા એ એક જ ગ્રાહકને એક ફેરામાં એક જ ગ્રાહકને માલ પહોંચાડે છે. એવી અહીંયા આપણે કન્ડિશન મૂકીએ છીએ, એવી શરત મૂકીએ છીએ. ઓકે, તો આવી જ્યારે શરત હોય ત્યારે આપણે એમ કહી શકીએ કે એ બેકરીના જે વ્યક્તિ છે, નોકરિયાત જે માણસ છે, એણે ઓછામાં ઓછું, લઘુત્તમમાં લઘુત્તમ, મિનિમમમાં મિનિમમ ડિસ્ટન્સ કાપવા માટે બેકરીનું સ્થળ કેવી રીતે પસંદ કરવું એ ઉત્પાદક સમક્ષ બહુ મહત્વનો યક્ષ પ્રશ્ન બની જાય કે ભાઈ કેવી રીતે આપણે સ્થાપવું જોઈએ. તો આપણે એમ કહી શકીએ કે સામાન્ય બુદ્ધિ પ્રમાણે, જો જનરલ આપણે એમ કહીએ કે કોમન સેન્સ ચલાવીએ આપણે, તો આપણે એમ કહી શકીએ કે જે 7 ગ્રાહકો વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એને આપણે ગ્રાહકોની સંખ્યા વડે જો આપણે ભાગી નાખીએ તો આંકડાશાસ્ત્રનો જે ખ્યાલ છે સરેરાશનો, જેને આપણે મધ્યક કહીએ છીએ, એ મધ્યક અનુસાર જે સ્થળ આવે, જે ગ્રાહક આવે, એ ગ્રાહકના સ્થળે જો બેકરી સ્થાપવામાં આવે તો આપણે એમ કહીએ કે ઓછામાં ઓછું અંતર કપાય. આપણે એમ કહી શકીએ ઓછામાં ઓછું માણસે અંતર કાપવું પડે. વિલિયમ એલેક્ઝો શું કહે છે કે સામાન્ય માણસ જ્યારે ગણતરી કરે છે, સામાન્ય બુદ્ધિ પ્રમાણે, સામાન્ય જે આપણે એમ કહીએ કે નિયોજક જ્યારે આપણે એમ કહીએ કે પોતાનું સ્થળ પસંદ કરે છે ત્યારે જનરલ કોમન સેન્સ કેવી વાપરે છે, સામાન્ય બુદ્ધિ કેવી વાપરે છે કે ભાઈ 7 જે ગ્રાહકો છે, એ બી સી ડી ઈ એફ જી, તો 7 ગ્રાહકો જે છે એ ગ્રાહકો જે જગ્યાએ જે બ્લોકે આવેલા છે એ વચ્ચેના જે ગ્રાહકોનું જે અંતર છે, સાથે 7 ગ્રાહકો વચ્ચેનું અંતર છે, એનો કુલ સરવાળો કરવામાં આવે અને એને 7 વડે ભાગીએ, કારણ કે ગ્રાહકોની કુલ સંખ્યા 7 છે, એટલે 7 વડે જો ભાગવામાં આવે અને જે આવે તેના પર જો આપણે એમ કહીએ કે બેકરીનું સ્થળ સ્થાપવામાં આવે
તો આપણે એમ કહીએ કે ઓછો ખર્ચ લાગુ પડે એમ લોકો માને છે, એમ સામાન્ય સાહસિકો માને છે, એમ સામાન્ય બુદ્ધિ આપણી એવું કહે છે, એવું વિલિયમ એલેન્સો કહે છે. ઓકે, હવે તો કઈ રીતે થાય છે? હવે આમાં તમે જોયો ચોપડીમાં બહુ મિસ્ટેક છે, એ સુધારી કાઢજો તમે, અથવા આનો સ્ક્રીનશોટ પાડી રાખજો, કારણ કે ચોપડીમાં છે ને આંકડા લખવામાં બહુ ગોટા મારેલા છે, લોકોએ ભૂલ કરેલી છે. એટલે ધારો કે આપણે એમ કહીએ કે આપણે એને એક કામ કરીએ, આ આકૃતિને આપણે અહીંયાથી કોપી મારીને બીજા પેજ પર લઈ લઈએ, એટલે આપણે એમ કહી શકીએ કે સરળતાથી સમજાવી શકાય. ધારો કે આપણે અહીંયા મૂકી દઈએ એને. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે ધારો કે આપણે એમ કહીએ કે આજે આપણે 1 થી 16 બ્લોકનું જે અંતર બતાવેલું છે, બરાબર, અને પ્રતિ આપણે એમ કહીએ કે આ 1 અને 2 એને આપણે એક બ્લોક ગણીએ છીએ. 2 અને 3 વચ્ચેનો એક બ્લોક, 3 અને 4 વચ્ચેનો એક બ્લોક, 4 અને 5 વચ્ચેનો એક બ્લોક, 5 અને 6 વચ્ચેનો એક બ્લોક. ઓકે, હવે આપણે ધારો કે માની લઈએ કે 1 થી માંડીને 16 સુધી આપણે 16 બ્લોક છે. તો હવે આપણે એમ કહીએ કે ધારો કે અહીંયાથી આપણે શરૂઆત કરીએ. ઓકે, ધારો કે બેકરી ધારો કે અહીંયા એ સ્થળે સ્થપાતી હોય. ઓકે, ધારો કે એથી આપણે કુલ બ્લોકનું અંતર ગણી જોઈએ, તો કે ભાઈ એ છે, તો એથી આપણે ગણીએ તો એ પર જ જો બેકરી સ્થપાય તો એના માણસે 0 બ્લોકનું અંતર કાપવું પડે, કારણ કે એને એ ગ્રાહક તો એક ત્યાંનો ત્યાં જ છે, અને બેકરી પણ જો એ ગ્રાહકના ઘર નજીક જ આજુબાજુમાં સ્થપાય તો એને અંતર કાપવું પડતું નથી, એટલે આપણે 0 લખીએ. હવે ધારો કે એ થી બી સુધીનું, તો કે ભાઈ બેકરી એ પર સ્થપાયેલી હોય એટલે એથી આપણે ગણીએ બી સુધી, તો કે 1 બ્લોકનું અંતર કાપે છે એટલે +1. ઓકે, હવે એ થી આપણે સી સુધીનું, ત્રીજો આપણે કહીએ કે ત્રીજો ગ્રાહક, તો કે 1 અને 2, એ થી સી સુધીનું અંતરમાં આ 1 બ્લોક વત્તા 1 બ્લોક એટલે ટોટલી 2 બ્લોક થાય, એટલે અહીંયા આપણે આવશે 2 આવશે. ઓકે, હવે ડી ગ્રાહક સુધી જોઈએ, તો કે એથી આપણે ગણીએ છીએ, તો અહીંયા તમારે બ્લોક ગણવાનું છે, તમારે શું કરવાનું છે? આ 2 વચ્ચેનું ડિસ્ટન્સ ગણવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 1, 2, 3 અને 4 ડી સુધી જો માલ પહોંચાડવો હોય તો આપણે એમ કહી શકીએ કે એથી આપણે ગણીએ તો કે 1, 2, 3 અને 4 બ્લોકનું અંતર કાપવું પડે, એટલે 4 અહીંયા આપણે લખીએ છીએ. એ રીતે હવે ઈ સુધી પહોંચાડવું છે એથી, તો કે ભાઈ 1, 2, 3, 4, 5 અને 6, તો અહીંયા આપણે 6 ઉમેરીએ છીએ. ઓકે, હવે એથી આપણે એફ સુધીના ગ્રાહકને આપણે માલ પહોંચાડવો છે, તો કે ભાઈ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, તો કે ભાઈ 14 બ્લોકનું એને અંતર કાપવું પડે છે, એટલે આપણે અહીંયા +14 કરીએ છીએ. ઓકે, હવે જી, તો કે 14 ની અંદર એક ઉમેરી દઈએ આ એથી આપણે જી સુધી, તો કે 15, એટલે +15 બ્લોકનું, કારણ કે અહીંયા આપણે કન્ડિશન મૂકેલી છે કે બેકરી જ્યાં સ્થપાયેલી છે એ ત્યાંથી તે ગ્રાહક સુધી એક જ ફેરામાં એક જ વખત ડિલિવરી કરે છે એને, એટલે આપણે એમ કહી શકીએ કે ભલે એફ અને જી નજીક આજુબાજુમાં આવેલા છે, પણ એથી એફ સુધી માલ પહોંચાડે છે, પાછો એના અહીંયા બેકરી આવે છે અને પાછો એથી જી સુધી પહોંચાડે છે, એટલે આપણે 14 + 15 એ રીતે કરીએ છીએ. તો ટોટલી આપણે એમ કહી શકીએ કે બેકરીના માણસે કાપવું પડતું અંતર એ 42 બ્લોક જેટલું થાય છે. ઓકે, હવે મેં કીધું તેમ કે કાપવું પડતું કુલ અંતર છેદમાં ગ્રાહકોની સંખ્યા, તો કે ભાઈ આપણે ટોટલ સામાન્ય બુદ્ધિ પ્રમાણે જોયું તો કે ભાઈ 42 બ્લોકનું ટોટલી અંતર 7 ગ્રાહકોને જો એક ફેરામાં એક જ ગ્રાહકને માલ પહોંચાડવાનો હોય તો ટોટલી એણે 42 કિલોમીટરનું અંતર કાપવું પડે, કારણ કે એક બ્લોક એટલે 1 કિલોમીટર, તો 42 કિલોમીટરનું અંતર કાપવું પડે. તો આપણે એમ કહીએ કે એની સરેરાશ લઈએ. હવે તો કે ભાઈ 42 ભાગ્યા 7, એટલે 42 ભાગ્યા 7 એટલે 6, એટલે આપણે એમ કહી શકીએ કે સામાન્ય બુદ્ધિ પ્રમાણે એમ કહીએ કે 6થા બ્લોક પર જો પેઢી પોતાનું સ્થળ પસંદ કરે તો એણે ઓછામાં ઓછું અંતર કાપવું પડે, એ
કોની આપણે સામાન્ય બુદ્ધિ પ્રમાણે સરેરાશ ગણતરી કરીએ ત્યારે, બીજું સરેરાશ એટલે મધ્યકની રીતે જ્યારે સ્થળ પસંદગી કરવામાં આવે તો આપણે એમ કહીએ કે પેઢી છઠ્ઠા બ્લોક પર સ્થપાયેલી ગણાય. એટલે આપણે એમ કહીએ કે 1, 2, 3, 4, 5 ને 6 એટલે આપણે એમ કહીએ કે પેઢી જો ઈ સ્થળે પોતાનું એકમ સ્થાપે તો સામાન્ય બુદ્ધિ પ્રમાણે ઓછામાં ઓછું એના માણસોએ એટલે કે બેકરીના માણસે ઓછામાં ઓછું અંતર કાપવું પડે એવું આપણે અહીંયા માની લઈએ છીએ. તો આપણે એમ કહીએ કે આ જે ગણતરી આપણે કરી તે વાસ્તવિક રીતે સાચી છે, પેઢીને માટે ઓછામાં ઓછો ન્યૂનતમમાં ન્યૂનતમ વિતરણ ખર્ચ બતાવે છે? તો કે ના. મધ્યકની રીતે એટલે કે જેટલા આપણે એમ કહીએ કે ગ્રાહકો અલગ અલગ સ્થળે આવેલા છે એ ગ્રાહકો વચ્ચેનું અંતર અને એનો સરવાળો કરીને આપણે સરેરાશ કાઢીને જે સ્થળ પસંદગી કરીએ છીએ એ વાસ્તવમાં આર્થિક દ્રષ્ટિએ, આર્થિક ખર્ચની દ્રષ્ટિએ, વિતરણ ખર્ચની દ્રષ્ટિએ એ ઇષ્ટતમ સ્થળ નથી એવું વિલિયમ એલેન્ઝો કહે છે. તો હવે પ્રશ્ન ઊભો થાય કે ભાઈ ઇષ્ટતમ કે યોગ્ય સ્થળ કયું કહેવાય, એકદમ સારામાં સારું સ્થળ કયું કહેવાય કે જેથી કરીને બધા જ ગ્રાહકોને સાથે સાથ ગ્રાહકોને માલ પહોંચાડવામાં આવે અને ઓછામાં ઓછું અંતર કાપી શકાય. એટલે આપણે એમ કહીએ કે વિલિયમ એલેન્ઝો એવું કહે છે કે મધ્યકની રીતે નહીં પણ મધ્યસ્થની રીતે. આ બંને શબ્દ છે આંકડા શાસ્ત્રના શબ્દ છે, મીન અને મીડિયન. મધ્યક એટલે મીન કહીએ છીએ આપણે, સરેરાશ કહીએ છીએ, એને એવરેજ કહીએ છીએ. અને મધ્યક એટલે હું તો કે ભાઈ આપેલા આવૃત્તિ અથવા તો આપેલા જે અવલોકનો છે એમાંથી એવું વચ્ચેનું આવૃત્તિનું અવલોકન કે તેની ડાબી બાજુ અને જમણી બાજુ એક સમાન થાય. ફરી બાજુ મધ્યસ્થનો મતલબ શું થાય? મીડિયનનો મતલબ કે 7 આપણી પાસે અવલોકનો છે, 7 આપણી પાસે ગ્રાહકો છે, તો એમાંથી આપણે એક વચ્ચેનો ગ્રાહક આપણે એવો પસંદ કરીએ કે જેથી કરીને એની ડાબી બાજુ અને જમણી બાજુના અવલોકનો એક સમાન રીતે થાય. તો તેને આપણે મીડિયન કહીએ છીએ અને આપણે મધ્યસ્થ કહીએ છીએ. તો વિલિયમ એલેન્ઝો એવું કહેવા માંગે છે કે મધ્યકની રીતે જો આપણે સ્થળ ઈ પસંદ કરીએ તો વિતરણ ખર્ચ ન્યૂનતમ થતો નથી. ન્યૂનતમ ક્યારે થાય? તો કે મધ્યસ્થની રીતે. એટલે મધ્યસ્થની રીતે એટલે હું તો કે ડી સ્થળની જો પસંદગી કરવામાં આવે, મધ્યસ્થની રીતે જો આપણે એમ કહીએ કે ડી સ્થળ, કારણ કે ડી આપણે જોઈએ તો ડી થી ડાબી બાજુ એ, બી અને સી 3 ગ્રાહકો છે, ડી થી જમણી બાજુ આપણે જઈએ તો કે ઈ, એફ, જી 3 ગ્રાહકો છે. એટલે આપણે એમ કહીએ કે મધ્યકની રીતે ઈ સ્થળ આવે છે પણ મધ્યસ્થની રીતે ડી સ્થળ આવે છે. હવે ધારો કે આપણે એમ કહીએ કે બેકરી ઈ સ્થળે સ્થપાયો હોય તો કેટલા બ્લોકનું અંતર કાપવું પડે દરેક ગ્રાહકને માલ પહોંચાડવામાં એ ગણતરી કરીએ. અને મધ્યસ્થની રીતે આપણે એમ કહીએ કે ડી સ્થળ પર જો બેકરી સ્થળ પસંદ કરે તો એણે કેટલું અંતર કાપવું પડે એની ગણતરી આપણે કરી જોઈએ. તો કે એની ગણતરી આપણે કરીએ તો આ રીતે આપણે જોઈએ. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો કે ધારો કે આપણે પછી આપણે આને શિફ્ટ કરી લઈએ. ધારો કે આપણે એને કશે કઈ જગ્યાએ મૂકીએ, સાઈડ પર મૂકીએ અને થોડીક નાની કરી દઈએ. ધારો કે આપણે અહીંયા મૂકીએ આને સમજવા માટે. તો અહીંયા વિલિયમ એલેન્ઝો એવું કહે છે કે ધારો કે આપણે ઈ સ્થળ, મેં કીધું તેમ મધ્યકની રીતે જો આપણે ગણીએ ઈ સ્થળ, તો અહીંયા તમે જોઈ શકો છો કે ઈ સ્થળથી એ ગ્રાહકને પહોંચાડવાનું ડિસ્ટન્સ જોઈએ આપણે. તો કે ઈ એટલે કે 1, 2, 3, 4, 5 અને 6. ઈ પહેલા આપણે ઈ સ્થળથી આપણે અંતર ગણીએ તો ધારો કે આપણે એમ કહીએ કે ઈ ને ઈ સ્થળ પર હોય તો આપણે 0 અંતર આવશે. અહીંયા 0, અહીંયા સોરી આ માંથી આંકડો લખવામાં ભૂલ થઈ ગઈ છે, ડિલીટ મારી આપણે, અને આવશે 6 બ્લોક આવશે. અહીંયા
6 આવશે। અહીંયા તમે જોવો છો કે ઈ સ્થળે મધ્યકની રીતે સ્થળ પસંદ કરવામાં આવે। હવે ઈ થી આપણે એમ કહીએ કે એ ગ્રાહક સુધી જો માલ પહોંચાડવો હોય તો કેટલો આપણે બ્લોકનું અંતર એના માણસે કાપવું પડે, તો કે ઈ થી આપણે એ સુધી ગણતરી કરી જોઈએ, તો કે ઈ થી એટલે કે આ એક બ્લોક કાપવો પડે, બીજા કિલોમીટરનું અંતર કાપવું પડે, ત્રીજા બ્લોકનું અંતર કાપવું પડે, ચોથા બ્લોકનું અંતર કાપવું પડે, પાંચમા બ્લોકનું અંતર કાપવું પડે, છઠ્ઠા બ્લોકનું અંતર, એટલે 6 કિલોમીટર એણે કાપવું પડે। કારણ કે બ્લોક દીઠ આપણે 1 કિલોમીટર લીધેલું છે, એટલે ઈ થી એ સુધી જો ગ્રાહકને માલ પહોંચાડવો હોય તો એણે 6 કિલોમીટરનું અંતર એટલે 6 બ્લોક 1 2 3 4 5 ને 6 બ્લોક કાપીને જવું પડે। એટલે પહેલાં આપણે એ ગ્રાહક અહીંયા આ ગ્રાહકો લીધેલા છે, એ ગ્રાહક 6 બ્લોકનું અંતર। હવે રીતે બી ગણીએ આપણે ઈ થી, તો કે ભાઈ 1 2 3 4 5, તો કે ભાઈ બી તો કે ભાઈ 5 બ્લોકનું અંતર કાપવું પડે। અહીંયા સોરી, પાછી મારી ભૂલ અહીંયા થઈ ગઈ છે, અહીંયા સુધારી કાઢીએ। 5 બ્લોકનું અંતર કાપવું પડે। ઈ થી આપણે કહીએ કે બી સુધી 1 2 3 4 ને 5, ઓકે। અહીંયા 5 બ્લોકનું અંતર કાપવું પડે એટલે 5 લખીએ આપણે, ઓકે। હવે આપણે ઈ થી સી સુધી, તો કે ભાઈ 1 2 3 ને 4, તો કે 4 બ્લોકનું અંતર કાપવું પડે સી સુધી આપણે મૂકીએ તો ધારો કે અહીંયા આપણે 4 લખી દઈએ, ઈ થી સી સુધી 1 2 3 ને 4, ઓકે। 4 આપણો બરાબર છે સી સુધી, ઓકે। આગળ જઈએ ઈ થી ડી સુધી, તો કે 1 અને 2 બ્લોકનું, તો ડી સુધી આપણે અહીંયા 2 બ્લોક લઈ લઈએ, ઓકે। નીચે મૂકીએ, હજુ નીચે જવા દઈએ। હવે ઈ પર જ પેઢી સ્થપાયેલી છે એટલે અહીંયા 0 આવશે। અહીંયા કેટલા બ્લોકનું અંતર આવશે, તો કે 0 બ્લોકનું, ઈ પર જ છે એટલે અહીંયા ઈ પર જ ગ્રાહક આવેલો છે, ઈ સ્થળે જ એકમ સ્થાપવામાં આવે છે, ઓકે। હવે ઈ થી આપણે એફ સુધી 1 2 3 4 5 6 7 8 9 સોરી 8 બ્લોક, કારણ કે એફ સુધી આપણે ગણીએ છીએ પહેલાં। ફરી પાછું ઈ થી એફ સુધી જો માલ પહોંચાડવો હોય બેકરીના માલિકે, તો માણસે કેટલા બ્લોકનું અંતર કાપવું પડે, 1 2 3 4 5 6 7 8 બ્લોકનું અંતર કાપવું પડે, એટલે 8 બરાબર છે અહીંયા। એ રીતે ઈ થી જી સુધી, તો કે 1 2 3 4 5 6 7 8 ને 9 બ્લોકનું, એટલે 9 પણ બરાબર છે। એટલે 6 ને 5 11 ને 4 15 ને 2 17, 17 ને 8 25 ને 9 34 બ્લોકનું એણે કુલ અંતર કાપવું પડે। જો મધ્યકની રીતે સ્થળ પસંદગી કરવામાં આવે તો આપણે એમ કહીએ કે એના જે 7 ગ્રાહકો છે એ 7 ગ્રાહક સુધી જો બિસ્કિટ, કેક અને અન્ય જો વસ્તુઓ પહોંચાડવી હોય તો એણે ટોટલી 34 બ્લોકનું અંતર એટલે 34 કિલોમીટરનું અંતર કાપવું પડે, ઓકે। એ જ રીતે આપણે ડી થી, ઓ બાપરે, ચાલો એસવાય નો પીરિયડ છે બાળકો, હું ભૂલી ગયો, ઓહો, ચાલો અહીંયાથી અટકીએ, હા, કારણ કે એસવાય વાળા બાળકો રાહ જોતા હશે। અટકીએ આપણે અહીંયાથી।